કાગડો કાળો કેમ છે? ઘણા વર્ષો પહેલા પક્ષીઓ માત્ર સફેદ રંગના જ હતા. એનાથી કોઈને ખબર પડતી નહીં કે કયું પક્ષી કયા પ્રકારનું છે. અને તમે જ વિચારો ને, અને સફેદ પક્ષી લીલા ઝાડ ઉપર તરત જ દેખાઈ જાય છે. તો શિકારીઓ માટે તો બહુ જ સહેલું હતું. કોઈ પણ પ્રાણી પક્ષીઓને તરત જ મારી નાખે, એટલે કે શિકાર કરવો. આ વિચારીને બધા પક્ષીઓ ડરવા લાગ્યા. ચકલી, પોપટ, ઘુવડ, મોર, ગરુડ જેવા કે ઘણા બધા પક્ષીઓ ડરવા લાગ્યા. બધાય પક્ષીઓ એક જગ્યાએ ભેગા થયા. તેમને તો ભગવાનને આ સમસ્યા કહી. ભગવાને તો આ બધી જ વાત સાંભળી, તેની સમસ્યાને સમજ્યા. પ્રિય પક્ષીઓ, હવે તો હું જ તમારા રંગ બનાવીશ. બધાએ મને 8 દિવસ પછી મળજો. તમને બધાને જુદા જુદા રંગ આપીશ. બધા જ પક્ષીઓ એ દિવસની રાહ જોવા માંડ્યા, અને એ દિવસ તો જલ્દી જ આવી ગયો. બધા જ પક્ષીઓએ એકબીજાને બોલાવી લીધા, અને બધાય ભગવાન પાસે પહોંચી ગયા. અને સૌથી પહેલાં પોપટે કહ્યું, હે મારા ભગવાન, હું તો લીલા ઝાડ ઉપર રહું છું, તો તમે મને લીલો રંગ આપો. આથી હું શિકારીને દેખાઈશ પણ નહીં, અને મને લાલ મરચું બહુ ગમે છે, તો તમે મને લાલ રંગની ચાંચ આપો. અને ભગવાને કહ્યું, ઓકે. Yes? અને પોપટને તેમનો મનગમતો રંગ મળ્યો. અને પછી આવ્યો ચકલીબેનનો વારો. હે મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચણું છું, અને મારો માળો સુકાયેલા ઘાસમાં હોય છે, તણકલાનો જ હોય છે, તો તમે એથી મને એવો રંગ આપો. ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી. પછી તો ગીધનો વારો આવ્યો. તેણે કહ્યું, ભગવાન, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું, એટલે તમે મને એ પ્રકારનો રંગ આપો. એટલે ભગવાને એને કથ્થઈ રંગ આપ્યો. પછી સુંદર મોરનો વારો આવ્યો. તેને તો ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા. તે નક્કી ન કરી શક્યું. તેણે કહ્યું, હે ભગવાન, તમે મને બધા રંગો થોડા થોડા આપો. ભગવાને તેમની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી, અને લીલો અને વાદળી પીછાનો રંગ આપ્યો, અને પીળા રંગના ટપકા. થોડા સમય પછી બધા જ રંગો વપરાઈ ગયા. પરંતુ કાગડો, ઘુવડ, બતક, બગલો ત્યાં આવ્યા જ નહોતા. બીજા પક્ષીઓએ તેમને જવાનું કહ્યું. તમે જાઓ, મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે. કાગડો અને ઘુવડ તરત જ પહોંચી ગયા. ત્યાં તો થોડા જ રંગો બચ્યા હતા. તો હવે શું? તેમણે તો આજીજી કરી. ભગવાન, બધા જ રંગો ભેગા કરીને તમે અમને નવો જ રંગ આપો. ભગવાન તો મનમાં હસ્યા. ભગવાનને તો ખબર જ હતી કે બધાય રંગો ભેગા કરશો તો કાળો રંગ જ આવશે. પણ તેઓ તો ચૂપ જ રહ્યા. તેમણે બધા જ રંગ ભેગા કરીને કાળો રંગ તેમને આપ્યો. બંને એકબીજા સામે જોયું. બંને તો આખા જ કાળા રંગના. પણ હવે તો કંઈ જ ન થાય. પણ બંને તો ત્યાંથી ઉડી જ ગયા. તેમણે બતક અને હંસને જોયા. એ બંને તો કાગડા અને ગરુડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો તો ગુસ્સામાં બોલ્યો, કાળા છીએ તો શું થયું? કાળા છીએ તો શું થયું? તો સુંદર તો રંગ છે ને, તમારી પાસે તો રંગ જ નથી. ટોક 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 ટોક. જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય?